હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામરનું સેકન્ડ ચેપ્ટર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ કોને કહેવાય મિત્રો? તો આપણે જે દૈનિક ક્રિયાઓ કરતા હોય, ટેવ રૂપે થતી ક્રિયાઓ હોય, એ બધી ક્રિયાઓને આપણે સાદો વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ. હું દરરોજ શાળાએ જાઉં છું. પપ્પા 11 વાગે ઓફિસ જાય છે. બરાબર. આ વાક્યો જે છે એ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં આવે. હું સાંજે ક્રિકેટ રમું છું. દરરોજ સાંજે. તો આ બધા જે વાક્યો છે એ બધા સાદા વર્તમાન કાળમાં આવે. હવે એ સાદા વર્તમાન કાળને મૂળ રૂપો કોને કહેવાય અને સહાયકારક ક્રિયાપદો કોને કહેવાય? મૂળ ક્રિયાપદો અને સહાયકારક ક્રિયાપદો એ પણ મેં તમને ત્રીજા ચેપ્ટરમાં અને બીજા ચેપ્ટરમાં પણ શીખવાડ્યું. ટુ બીના, ટુ હેવના અને ટુ ડુના રૂપો સર્વનામની સાથે એકવચન, બહુવચન અને એક પહેલો પુરુષ, એ બીજો પુરુષ, ત્રીજા પુરુષમાં કેવી રીતે મૂકવામાં આવે છે તે બંને રૂપો, ટુ બીના, ટુ હેવના, ટુ ડુના સહાયકારક રૂપો અને મૂળ ક્રિયાપદો. મૂળ ક્રિયાપદો એટલે શું? તો દોસ્તો, જે શબ્દ ક્રિયા થતી દર્શાવતો હોય તે શબ્દ, ખાવું, ગાવું, રમવું, સૂવું, આ બધા જે શબ્દો છે એ ક્રિયા થતી દર્શાવે છે. ઇંગ્લિશમાં પણ લર્ન, પ્લે, ગો, રાઇટ, સ્વિમ, સ્વિંગ, બરાબર, ડાન્સ, આ બધા શબ્દો ક્રિયાપદના મૂળ રૂપો છે. અને એ પણ સર્વનામની સાથે પહેલા પુરુષ, બીજા પુરુષ, ત્રીજા પુરુષ, એકવચન, બહુવચનમાં કેવી રીતે મૂકવામાં આવે છે એ આપણે આગળ ઉદાહરણ દ્વારા જોયું. અને એ જ સાદા વર્તમાન કાળના વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવતા અને પ્રશ્ન વાક્યને જ્યારે જવાબમાં આપણે લખીએ છીએ કે ફેરવીએ છીએ ત્યારે કેવી રીતે એને પ્રશ્ન વાક્યમાં લખવું અને કેવી રીતે ઉત્તરમાં લખવું એ પણ આપણે આગળ ઉદાહરણો જોયા. હવે અહીંયા એનું ઉદાહરણો જે છે 6 ને આ 7મું ઉદાહરણ અહીંયા પાછળ આપ્યું છે. હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ? તો હાઉ મેનીની સાથે તરત જ આપણે ડુ કે ડઝ કે આર ઇઝ એમ નથી મૂકતા, પરંતુ હાઉ મેની પછી તરત જ કર્મસૂચક જે શબ્દ હોય વાક્યમાં એ મૂકવામાં આવે છે અને ત્યાર પછી સર્વનામના રૂપ પ્રમાણે ડુ કે ડઝ મૂકવામાં આવે છે. અહીંયા ધે છે માટે હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ? તો ધે વોન્ટ 3 બોક્સીસ. ધે છે માટે વોન્ટનું વોન્ટ જ રહેશે. તેમને 3 ખોખા જોઈએ છે. હવે અહીંયા જે નોંધ આપેલી છે એમાં આપણે જ્યારે પ્રશ્ન વાક્યમાં સાદા વર્તમાન કાળને પ્રશ્ન વાક્યમાં લખીએ છીએ ત્યારે હુ, વિચ, વેન, વેર, વાય, હુઝ, હુમ, આ બધા પ્રશ્નસૂચક જે શબ્દો છે ને એમાં હું સિવાય હુંની સાથે કોઈ ડુ ડઝનું ક્રિયાપદનું રૂપ લાગતું નથી. હુંમાં તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને મૂળ રૂપ પણ કેવી રીતે? તો આમાં આપણને કરતા એક છે કે બે છે ખબર નથી, એટલે હુંની સાથે હંમેશા ત્રીજા પુરુષ એકવચનનું જે સર્વનામનું મૂળ રૂપ આવે છે. ગોનું ગોઝ, પ્લે, પ્લેઝ, તો પ્લેઝ, લર્ન્સ, ગોઝ, બાયઝ, એ બધું આ ત્રીજા પુરુષ એકવચનમાં હુંથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એસ અથવા ઈએસ મૂળ રૂપને લાગે છે. એમાં ભલે તે એકવચનમાં હોય કે બહુવચનમાં. બાકી વોટ, વેર, વેન, વાય, હુઝ, હુમ, વિચ, આ બધા જે પ્રશ્નસૂચક શબ્દો છે એમાં ક્રિયાપદના મૂળ રૂપને સર્વનામ રૂપ પ્રમાણે ડુ અને ડઝનું મૂકવામાં આવે છે. ઓકે, હજી ના સમજાય તો મિત્રો
ફરી તમે મને અહીંયા કોમેન્ટમાં લખીને કહેજો, હું ફરી સમજાવીશ. હવે આપણે એક્સરસાઇઝ પર જઈશું. એક્સરસાઇઝ પહેલી, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા છે, કૌંસમાં જે શબ્દ મૂળ રૂપ આપ્યું છે એને સર્વનામ અથવા નામના રૂપ પ્રમાણે મૂકવામાં આવશે. ઉદાહરણમાં આપ્યું છે તરુણ ડેશ પિક્ચર્સ, કૌંસમાં શું આપ્યું છે? ડ્રો. તો તરુણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડ્રોઝ આવશે. ઓકે, તરુણ ડ્રોઝ પિક્ચર્સ. હવે પહેલું વાક્ય, મીના ડેશ આ લેટર, ડેશ એટલે ખાલી જગ્યા. કૌંસમાં શબ્દ છે રાઇટ, તો મીના ત્રીજો પુરુષ એકવચન છે એટલે રાઇટ્સ આવશે. મીના રાઇટ્સ અ લેટર. વી ડેશ ફૂટબોલ, પ્લે. તો વી છે માટે શું આવશે? મૂળ રૂપ જ આવશે પ્લે. વી પ્લે ફૂટબોલ. અરુણ એન્ડ અમર, આમ ત્રીજો પુરુષ છે પણ બંને અરુણ એન્ડ અમર બે છે એટલે ધે થઈ ગયું બહુવચનનું રૂપ. એટલે અરુણ એન્ડ અમર ડેશ ઇંગ્લિશ, તો લર્નનું મૂળ રૂપ જ લર્ન રહેશે કારણ કે બહુવચનમાં છે. ચોથું વાક્ય, ગૌરવ ગોઝ હોમ બાય બસ, ગૌરવ જાય છે ઘરે બસ દ્વારા. ગૌરવ એકવચન છે માટે આવશે ગોનું ગોઝ અને ઈએસ લાગશે કારણ કે આપણે નિયમમાં સમજાયું પાછળ એસએસ સીએચ એસ કે ઓ કે એક્સ હોય તો શું આવે? ઈએસ લાગે છે. ઓકે, નાવ પાંચમું વાક્ય, પૂજા ડેશ મી ટુ સ્વિમ, ટીચ. તો છેલ્લે શું છે? સીએચ છે અને પૂજા એકવચન છે માટે શું આવશે? ટીચીસ. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. વી ડેશ ફાસ્ટ, રન. વી છે માટે શું આવશે મિત્રો? રન. મૂળ રૂપ જ મૂકવાનું. લલિત ડેશ ઇન ધ ઇવનિંગ, સ્ટડી. કૌંસમાં શબ્દ છે સ્ટડી. હવે સ્ટડીમાં વાયની આગળ કયો છે? સ્વર છે કે વ્યંજન? ડી શું છે? વ્યંજન છે માટે વાયનો શું થઈ જશે? આઈ અને ઈએસ પ્રત્યય લાગશે એટલે સ્ટડીનું શું થઈ જશે? વાયની જગ્યાએ આઈ કરીને STUDIES. પૂજા લલિત એકવચન છે માટે લલિત સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. દે ડેશ ફ્લાવર્સ, દે છે બહુવચન એટલે બ્રિંગનો બ્રિંગ જ રહેશે. દે બ્રિંગ ફ્લાવર્સ. ધ ટીચર ડેશ અ લેસન, રીડ. તો રીડનું શું થશે? ટીચર એક જ વચન છે માટે રીડ્સ. ધ ટીચર રીડ્સ અ લેસન. ભરત ડેશ ભરત ડેશ સ્કૂલ અર્લી, રીચ છે. રીચમાં છેલ્લે CH આપેલું છે એટલે શું આવશે મિત્રો? ઈએસ. તો ભરત રીચીસ સ્કૂલ અર્લી. હવે એક્સરસાઇઝ બીજી, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નોના જવાબ અહીંયા કૌંસમાં જે શબ્દ આપ્યો હોય એ જ આવવો જોઈએ. ઉદાહરણ છે હુ ઓપન્સ ધ ડોર, તો કૌંસમાં શબ્દ છે તેજસ્વીની. મેં આગળ સમજાવ્યું ને, હુની સાથે શું આવે મિત્રો? આપણને ભલે એક વચન છે કે બહુવચન છે પણ શું આવશે? ઓપન નહીં લખાય. હુ ઓપન ધ ડોર નહીં આવે. હુ ઓપન્સ ધ ડોર. તો કૌંસમાં શબ્દ છે તેજસ્વીની, તો તેજસ્વીની ઓપન્સ ધ ડોર. પહેલું વાક્ય, વેર ડુ ધ ફાર્મર્સ ગો, ફાર્મર્સ બહુવચન છે એટલે ડુ આવ્યું બરાબર. તો કૌંસમાં શબ્દ છે ઓન ધેર ફાર્મ, તો ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. બીજું વાક્ય, વિચ કલર ડઝ મીના લાઇક, ડઝ છે કેમ ડઝ આવ્યું? કારણ કે મીના ત્રીજો પુરુષ એકવચન છે તો મીનાને કયો કલર ગમે છે? કૌંસમાં શબ્દ છે મિત્રો બ્લુ. મીના લાઇક્સ બ્લુ કલર. હવે ડઝ આવે ને એટલે મિત્રો આંખો મીચીને ક્રિયાપદના મૂળ રૂપને એસ મૂકી જ દેવાનો અને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું હોય સાદા વાક્યમાંથી મીના લાઇક્સ બ્લુ કલર એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે. મીનાની નીચે અંડરલાઇન છે તો મીના નીચે અંડરલાઇન છે એટલે આપણે શું કરીશું? કલર. તો વિચ કલર ડઝ મીના લાઇક. ઓકે, બ્લુની નીચે અંડરલાઇન હોય તો આપણે શું મૂકવામાં આવે? પ્રશ્ન વાક્ય બનાવતા વિચ કલર ડઝ મીના લાઇક. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, ચિલ્ડ્રન બહુવચન છે માટે હવે આપણી એક સામાન્ય આપણે છે ને બહુ લોકો આપણે છે ને બહુ નાની ભૂલ કરીએ છીએ બોલવામાં.
ચાઇલ્ડ એટલે બાળક, અને ચિલ્ડ્રન એનું બહુવચન છે. પણ આપણે સામાન્ય રીતે આ બહુ મનુષ્ય સહજ ભૂલ થઈ જાય છે. તમને નથી કહેતી, બધાથી થઈ જાય છે. ચિલ્ડ્રનને આપણે ચિલ્ડ્રન્સ જ બોલીએ છીએ, પણ ચિલ્ડ્રન્સ તો ઇટ સેલ્ફ કેવો છે, બહુવચન શબ્દ છે. પછી ચિલ્ડ્રન્સ બોલાય? દોસ્તો, આપણે હવે ભણ્યા તો ગ્રામર, તો ધ્યાન રાખીશું. આપણે ચિલ્ડ્રન્સ બહુવચનમાં નહીં બોલીએ, ચિલ્ડ્રન જ બોલીશું. એ શબ્દ જ બહુવચનમાં છે. તો ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો કૌંસમાં શું છે? ઇન ધ મોર્નિંગ. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ? હવે અહીંયા હેવ કેમ મૂક્યું છે? રજત જોડે તો હેઝ જ આવે. તો અહીંયા આપણને પ્રશ્ન શું છે? કેટલી લખોટીઓ છે? તો લખોટીઓ છે માટે લખોટીઓની સાથે શું આવશે? હેવ આવે, માટે હેવ છે. તો કેટલી છે? હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ? તો શું આવશે? 10. હવે અહીંયા આપણે ડઝ છે, પણ એવું આપણે કોઈ ક્રિયાપદ છે મૂળરૂપ નથી. તો એ વસ્તુ ધ્યાન રાખવાનું. તો હેવ અને હેઝમાં ત્રીજા પુરુષ એક વચનમાં શું આવે મિત્રો? હેઝનું રૂપ આવે છે ને. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ અને દે હેવ. તો રજત અહીંયા હવે રજત પાસે માટે રજતની પાસે, તો રજત માટે ત્રીજો પુરુષ એક વચન છે, એટલે હેવની જગ્યાએ અહીંયા શું આવશે? રજત હેઝ 10 માર્બલ્સ. ઓકે મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનું 9મું પેજ જોઈશું. ત્યાં સુધી આ તમારી પાસે જો ગ્રામર બુક હોય તો ગ્રામર બુકમાં પણ લખજો, અને તમારી ચોપડો જે બનાવ્યો છે, મેં તમને કીધું હતું ને, ચોપડામાં પાછળ ગ્રામરનો જે વિભાગ પાડ્યો છે, એમાં તમે આ ચેપ્ટર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખી, અને આ પહેલી એક્સરસાઇઝ અને બીજીના આટલા 4 વાક્યો લખજો. મેં તમને પહેલાં કહ્યું હતું, ત્રીજી હમણાં નથી લખવાની. આ બીજી બધી જ પૂરી થઈ જાય પછી ત્રીજી લખીશું. ઓકે મિત્રો, till then we are signing off right now. See you in the next video. Bye. Have a nice day. જય શ્રી કૃષ્ણ. આવજો.